ગુજરાતી ભાષામાં ઘણી બધી કહેવતોનો ઉપયોગ થાય છે. ઘણી વખત બે કહેવતોનો અર્થ આપણને પરસ્પર વિરોધી લાગે. એવું જણાય ત્યારે આપણને એક મૂંઝવણ ઊભી થાય કે સાચું શું? ઉદાહરણ તરીકે લઈએ તો એક કહેવત છે કે બોલે તેના બોર વેચાય. અહીં બોલવાની ક્રિયાને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવી જ રીતે એક બીજી કહેવત છે, ન બોલ્યામાં નવ ગુણ. અહીં ન બોલવાનું મહત્વ બતાવ્યું છે. હવે પ્રશ્ન થાય કે બોલવું કે ન બોલવું? એટલે અંગ્રેજી ભાષામાં આવા જે વિરોધાભાસ હોય ને એને પેરાડોક્સ કહેવાય. પેરાડોક્સ એટલે બે વસ્તુ છે, બંને વસ્તુમાં કોઈ બોધ આપેલો છે પણ બંનેનો બોધ એકબીજાથી વિરોધી છે. તો આવા પેરાડોક્સ જે હોય એને સમજવા માટે શું કરવું પડે, અથવા એને કઈ રીતે જીવનમાં લાગુ પાડવા? એટલે તો થોડુંક ઊંડાણથી વિચારીએ તો આપણે આ બે કહેવતો જે લીધી એમાં વિચારીએ તો અહીંયા વાણી ઉપરના સંયમનું મહત્વ બંનેમાંથી શીખવાનું મળે છે. એટલે પૂર્વાપર સંબંધ રાખીને વિચારવું પડે કે વાણી વિવેક જે છે એનું મહત્વ સમજવું હોય તો બંને કહેવતો લાગુ પાડી શકાય. એટલે ધારો કે બોર વેચવા હોય તો એને વેચવા માટે બોલવું પડે, તો જ એના બોર વેચાય. હવે એવી જ રીતે આ કહેવતના સંદર્ભમાં નાનું બાળક જ્યારે બોલતા શીખે ત્યારે એક બોર વેચવાની પ્રથા પણ છે. એટલે ક્યારેક એવા પ્રસંગો આવે કે જ્યારે બોલવાની જરૂર હોય પણ ના બોલ્યા હોય તો એને ટૂંકમાં સમજાવવું હોય તો એવું કે બોલે એના બોર વેચાય. એટલે સમજાય કે ભાઈ બોલવાની જરૂર હતી પણ આપણે બોલ્યા નહીં, અથવા જ્યાં બોલવાની જરૂર છે ત્યાં બોલવું જોઈએ. હવે એવી જ રીતે ઘણા પ્રસંગો એવા બને કે જ્યાં શાંત રહેવું જરૂરી હોય છે અને સાંભળવું યોગ્ય હોય. તો ક્યારેક આપણે બોલીને અથવા તો ક્યારેક શાંત રહીને યોગ્ય સંદેશ આપી શકીએ. એવું જરૂરી નથી કે દરેક સંદેશ આપણે બોલીને જ આપવો. શાંત રહીને પણ સાંભળીને પણ અમુક સંદેશ આપી શકાય. એટલે જ્યાં જરૂર બોલવાની નથી પણ સાંભળવાની અથવા શાંત રહેવાની જરૂર હોય અને ત્યાં આપણે શાંત રહીએ તો આપણે એવું કહીએ કે ન બોલ્યામાં નવ ગુણ. અથવા ઘણા લોકો એવું પણ બોલે છે કે ન બોલ્યામાં નવો ગુણ. એટલે મૌન રહીને પણ વર્તન દ્વારા પણ સંદેશ આપી શકાય છે. એટલે જોઈએ તો આમ બંને કહેવતોના અર્થ વિરોધાભાસી છે, પણ બંને નું જે ઉપદેશ છે એ ઉપદેશ યોગ્ય છે, પ્રોવાઇડેડ કે આપણે એનો પૂર્વાપર સંબંધ સમજીએ. જીવનમાં શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, ક્યાં બોલવું, કોની સાથે બોલવું, કયા સંજોગોમાં બોલવું, કયા સંજોગોમાં કેટલું બોલવું, એ એક કળા છે. હવે આ કળા જો શીખીએ ને તો દરેક સંબંધની અંદર આપણે સુમધુરતા લાવી શકીએ, સંવાદિતા લાવી શકીએ અને સંબંધની અંદર સાર્થકતા પણ લાવી શકાય. એટલે સંબંધો સુધારી શકાય. એટલે આ વાણી વિવેક એક એવી વસ્તુ છે કે જો વાણી વિવેક શીખી લેવામાં આવે તો સંબંધો આપણા સુધરી જાય. એટલે વાણી વિવેક એ સંબંધ સુધારવાની કળા છે, અથવા સંબંધ સાચવવાની કળા છે, અથવા સંબંધનું સંવર્ધન કરવાની કળા છે. આવો વાણી વિવેક શીખવો હોય તો ઘણી વખત આપણે એના ક્લાસ લેવાના કે એવો પ્રશ્ન થાય. પણ એવા કોઈ ક્લાસ ચાલતા હોય એવું નથી. હા, ઓફકોર્સ ઇન્ફ્લુએન્શિયલ સ્પીકર્સ હોય, મોટિવેશનલ સ્પીકર્સ હોય તો એ લોકો આ ટાઈપની બધી એટીટ્યુડ્સ, પછી માઇન્ડસેટ્સ, એ બધી જેવા ટોપિક પર બોલતા હોય છે અને ઇન્ક્લુડ કરતા હોય છે. પણ એ જે શીખીએ છીએ એવી રીતે પણ આપણે જો ઇતિહાસ જોઈએ, અને ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો, ઘણી બધી બોધકથાઓ, ઘણી બધી કહેવતો, સૂક્તિઓ, શ્લોક, એવું ઘણું બધું છે કે જેમાંથી આપણને આ વસ્તુ શીખવા મળતી હોય છે. શાસ્ત્રોમાં જોઈએ ને તો ઘણી બધી સૂક્તિઓ હોય છે. સૂક્તિઓ એટલે સારી ઉક્તિઓ. હવે એવી જ રીતે જે સંતો થઈ ગયા, આપણા ઋષિઓ થઈ ગયા, અવતારો થઈ ગયા, એમના દ્વારા બી અમુક બોધ અપાયેલા હોય છે, શિક્ષા આપેલી હોય છે. અને સમાજમાં ચાલતી લોક વાર્તાઓ દ્વારા પણ સમાજે આ બધી શિક્ષણને સંકલિત કરેલું છે.
એવી જ રીતે જો કોઈ આપણા ગુરુ હોય તો એ ગુરુનું માર્ગદર્શન હોય, અથવા અવતાર કે ભગવાન પોતે, ભગવાનનું પણ માર્ગદર્શન હોય. એ બધામાંથી આપણને શીખવાનું મળે. હવે આપણને થાય કે ભગવાનનું માર્ગદર્શન આપણે કઈ રીતે મેળવીએ, તો ભગવાન દ્વારા જે કહેવાયું હોય એ જે ગ્રંથોમાં સંકલિત કરાયેલું હોય. ભગવાનની વાણી એટલે પરાવાણી કહેવાય. તો જેમ લૌકિક સંબંધોની અંદર વાણી વિવેકની જરૂર છે, એવી જ રીતે પારલૌકિક એટલે આત્મા રિલેટેડ, ભગવાન રિલેટેડ, ભક્તિ રિલેટેડ જે સંબંધો હોય, એટલે જીવ જગત અને જગદીશ એના જે સંબંધો એકબીજા સાથે કેવા છે એ સમજવું હોય તો ભગવાનની વાણી એટલે કે પરાવાણી એ સમજવું. એટલે એવા ઉદાહરણો પણ મળી શકે શાસ્ત્રો વાંચવા. ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો છે કે તો એને કહેવાનો મતલબ કે વાણી વિવેકથી એક સંબંધ કેળવવાની કળા આપણને શીખવા મળે છે. એ સંબંધો કેળવવા માટેની કળા, એમાં વાણી વિવેક એક મહત્વનું પાસું છે. અથવા એવું પણ કહી શકીએ કે વાણી વિવેક સંબંધ કેળવવાની કળા છે. હવે ઇતિહાસની વાત લઈએ તો આપણને ખબર છે કે મહાભારત એક એવો ગ્રંથ છે કે જેમાં ઘણું બધું શીખવાનું મળે છે. અને એમાં દ્રૌપદીનો પ્રસંગ ખૂબ જાણીતો છે કે દુર્યોધન જ્યારે ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યારે ઇન્દ્રપ્રસ્થની એક પ્રતિભા અને અદ્ભુતતા જોઈ અને પછી એમને ઈર્ષાભાવ ઉભો થયો. કારણ કે ઓલરેડી પાંડવોના વિરોધમાં તો હતા જ. પાંડવોથી એમને 36નો આંકડો હતો, એટલે પાંડવોનું કઈ રીતે અહિત થાય એ વિચારમાં જ હોય. એટલે એક તો એવા માઇન્ડસેટથી આવ્યા હોય, અને પાછું એમની પ્રગતિ જુએ. કારણ કે એને તો એ લોકોને કાઢી મૂક્યા હતા શેના માટે, કે એ લોકો આગળ ના વધે. પણ અહીંયા આવીને જોયું તો શું થયું કે ઇન્દ્રપ્રસ્થ બની ગયેલું અહીંયા તો, અને અદ્ભુત પાછું. એટલે ઈર્ષા ભાવથી ધુઆ થઈ ગયો. હવે આ જે ભવન બનાવેલું, એ ભવન વિશ્વકર્માએ બનાવેલું કે એમાં તમે જ્યાં જમીન દેખાય ત્યાં પાણી હોય, અને પાણી દેખાય ત્યાં જમીન હોય. હવે આવી અદ્ભુતતા જોઈ ધુઆ થતો જતો હતો, તો એક જગ્યાએ જમીન સમજીને ચાલવા ગયો અને ધબાક દઈને પાણીમાં પડ્યો. હવે આપણે સ્વાભાવિક રીતે કોઈ પાણીમાં પડે અને આપણે જો એ દ્રશ્ય જોઈએ તો ઘણી વખત આપણે એને બચાવવા જઈએ, પણ ઘણી વખત આપણે હસી પણ પડીએ, એવું પણ થાય. તો અહીંયા આવું જ કંઈક થયું કે એ જેવો પડ્યો ઉપર અટારીમાં, ક્યાંક દ્રૌપદી ઊભા હશે, તો દ્રૌપદી એ આ દ્રશ્ય જોયું. હવે દ્રૌપદી આ દ્રશ્ય જોયું એટલે દ્રૌપદી હસ્યા, અને એવું કહેવાય છે કે એ બોલ્યા કે આંધળાના પુત્ર આંધળો. હવે એના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે આ શબ્દો સાંભળીને એને અપમાન લાગ્યું. અલબત્ત ઘણા વિવેચકોનું એવું માનવું છે કે મહાભારતનું યુદ્ધ થવાના કારણોમાં જે કારણો હતા એમાં આ ઘટના પણ એક કારણ હતી. એટલે અહીંયાથી થોડું મહાભારતના યુદ્ધની શરૂઆતના જે ટ્રિગર્સ કહી શકીએ, એમાંની આ એક ઘટના હતી. હવે અહીંયા ઘટનાનો ઉલ્લેખ આપણે એટલે કર્યો કે અહીંયા જોઈએ ને તો દ્રૌપદીજી વિવેક ચૂક્યા છે, વાણીનો વિવેક ચૂકાઈ ગયો. એટલે આ જ પ્રસંગને ઘણા બધા વિદ્વાનો અલગ અલગ રીતે કહેતા હોય છે. ઘણા લોકો એવું કહે છે કે દ્રૌપદી બોલ્યા નતા, બીજું કોઈ બોલ્યું હતું, પણ દુર્યોધનને એવું લાગ્યું કે દ્રૌપદી બોલ્યા છે. ને ગમે તે હોય, પણ કોઈકનું વાણી વિવેક ચૂકાયો હતો. પ્રમુખ સ્વામી મહારાજ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ છે, એમણે પણ એક સરસ વાત કરેલી કે દુર્યોધન પોતે જે હતા એમને દેહાભિમાન હતું. બાકી જો એ પોતે આત્મા રૂપે વર્ત્યા હોત તો એમને આ બદલાની ભાવના ઊભી ના થાત અને ક્ષમા આપી દીધી હોત. પરંતુ એમને પણ દેહાભિમાન હતું, અને આ બાજુ દ્રૌપદી જે આવા શબ્દો બોલ્યા એટલે એમનો પણ વાણી વિવેક ચૂક્યો. એટલે આ વાણી વિવેક ચૂક્યો એટલે દુર્યોધન એમને ક્ષમા ના આપી શક્યા, અને પછી દુર્યોધને ઘણા પ્રસંગોએ અપશબ્દો વાપરીને
દ્રૌપદીજીને પાંડવોને અપમાનિત કર્યા. એટલે આમ જોવા જઈએ તો બંને પાત્રો અહીંયા વાણી વિવેક ચૂક્યા છે. એટલે કોણ સાચું કોણ ખોટું એમાં આપણે અત્યારે નથી પડતા. અહીંયા પણ આપણે જોઈએ છે કે જે પરિણામ આવ્યું એ વાણીમાં શું નહોતું. એટલે અહીંયા ન બોલ્યામાં 9 ગુણ એવી જો સમજણ હોત તો કદાચ એક મહાયુદ્ધ ટળી ગયું હોત, એવું કહી શકીએ. એટલે ઇતિહાસમાં આવા તો ઘણા પ્રસંગો જ્યાં મળે કે જ્યાં કોઈકના એક બોલવાથી કોઈ બહુ મોટું પરિણામ આવ્યું હોય. ઘણી વખત સારું આવ્યું હોય, ઘણી વખત ખરાબ આવ્યું હોય, પણ વાણી વિવેક એ બહુ જ મહત્વની વસ્તુ છે સંબંધ જાળવવામાં. એટલે હવે એટલે ઇતિહાસમાં આવા ઘણા બધા પ્રસંગો છે. એવી રીતે આપણે શાસ્ત્રો જોઈએ તો શાસ્ત્રોમાં પણ આપણે શ્રુતિઓ સ્મૃતિઓ બધું છે, તો એમાં પણ બધું કહેવાય છે. મનુસ્મૃતિની એક વાત લઈએ આપણે તો મનુસ્મૃતિમાં એવું કહેવાયું છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. બ્રુયાત સત્યમ પ્રિયમ, પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાદન બ્રુયાદેશ ધર્મ સનાતન. મનુસ્મૃતિના 4.138 નંબરનું સૂક્તિ છે, એમાં આ વાત કરવામાં આવી છે. હવે એનો થોડોક અર્થ સમજીએ તો અહીં એવું સમજાયું છે કે વાણીમાં સત્ય એકલું કે જે હિતકારી અને પ્રિય નથી તે, અથવા એકલું પ્રિય છે પણ સત્ય નથી તે ન બોલવું, આવી સનાતન ધર્મની આજ્ઞા છે. મનુસ્મૃતિની વાત છે. મનુસ્મૃતિ શું છે ફરી ક્યારેક સમજીશું. તો હવે આ વસ્તુ સમજવી હોય તો કે ભાઈ સત્ય બોલવું, પ્રિય બોલવું, પણ જે પ્રિય ન હોય એવું સત્ય ન બોલવું. હવે પ્રશ્ન થાય, અહીંયા પણ એક પેરાડોક્સ જ છે કે હવે સત્ય પ્રિય બોલવા જઈએ તો સત્ય ના બોલાય, સત્ય બોલવા જઈએ તો પ્રિય ના બોલાય. આવું કઈ રીતે કરવું? પણ આપણે એક ઉદાહરણ લઈએ કે બાળક હોય નાનું, ભૂખ લાગે તો એ ભોજન માટે એની માતાને પૂછે તો એ શું કે માતા મને ભૂખ લાગી છે, મને ભોજન આપો, અથવા મમ્મી મને ખાવાનું આપ, કે એવી તેવી વાત કરે. એટલે એ સત્ય છે અને પ્રિય છે. માને ગમે છે કે એને સત્ય એટલે એને ભૂખ લાગી છે, અને પ્રિય છે એટલે માને એને માં મને ખાવા આપ, તો માં કહીને પોકાર્યું એટલે પ્રિય છે. હવે આ જ વસ્તુને થોડુંક વિચારીએ કે જો એ બાળક એવું બોલે કે ઓ મારા બાપની બાયડી મને ખાવાનું આપ, અથવા ઓ મારા પિતાની પત્ની મને ભોજન આપો, તો અહીંયા સત્ય તો છે જ, અસત્ય કશું નથી, પણ એ પ્રિય કદાચ ન લાગે. એવી જ રીતે આપણા ગુજરાતી સાહિત્યમાં ને આઈ થિંક કદાચ બીજામાં પણ હશે, એક પુલનજી કાગડાની બોધકથા આવે છે. એમાં શિયાળ હોય છે અને કાગડો ક્યાંકથી પૂરી લઈને, મોંમાં પૂરી લઈને ઝાડ ઉપર બેઠો હોય છે, ને એટલામાં શિયાળ આવે છે ઝાડ નીચે. શિયાળે કાગડાને જોઈને કાગડાના મોંમાં પૂરી જોઈ. હવે શિયાળને થયું કે આ પૂરી આપણે પડાવી લેવી છે, એટલે એણે શું કર્યું, તો કાગડાના વખાણ કરવાના શરૂ કર્યા કે કાગડાભાઈ તમે તો કેટલા સુંદર લાગો છો, તમારો તો રંગ કેટલો સરસ છે, ઓહો તમારી ઉડવાની કળા કેટલી સરસ છે, તમારું ભાષણ કેટલું સરસ હશે, તમે કેટલી સરસ બોધની વાતો કરતા હશો, તમે કેટલું સરસ ગાતા હશો. એવા બધા વખાણ કર્યા. અને પછી કહ્યું કે તમે મને એક ગીત સંભળાવી ના શકો? એટલે કાગડાભાઈ ભૂલાઈ ગયા અને કાગડાભાઈ ગીત ગાવા ગયા, મોઢું ખુલ્યું અને પૂરી પડી અને શિયાળ લઈને ચલી ગયો. બોધ કથાઓ છે એટલે બહુ ડિટેલમાં આપણે એનું વિશ્લેષણ નથી કરતા, પણ અહીંયા જો સમજીએ તો જે શિયાળે કાગડા માટે જે વાત અને શબ્દોનો પ્રયોગ કર્યા એ બધા પ્રિય હતા, પરંતુ સત્ય નહોતા, અને સત્યની સાથે સાથે હિતકારી પણ નહોતા. સત્ય કદાચ એનું રૂપ રંગ ને બધું સારું હોય, અથવા શિયાળ મતે તો એને ચલો આપણે સત્ય માની લઈએ, ભાઈ ચલો સત્ય હતું, પણ એ હિતકારી નહોતું, કારણ કે ઇન્ટેન્સ અહીં શું હતો, પૂરી પડાવી લેવાનો. એટલે એવી જ રીતે સમાજમાં આપણને ખબર છે કે એકબીજાના પૈસા પડાવી લેવા, મિલકત પડાવી લેવા માટે ઘણી જગ્યાએ મીઠાશવાળી વાણીનો ઉપયોગ થતો હોય છે, પણ એ સંબંધો ટકાવતી નથી. એટલે આવી રીતે સમજવું. હવે એ જ વસ્તુ જો અહીંયા પ્રિય બોલવાનું હોય તો ઘણી વખત એવું થાય કે હવે લશ્કરમાં યુદ્ધનો સમય હોય અને સેનાપતિ
આદેશ આપતો હોય તો પછી સેનાપતિ એ વખતે કઈ રીતે વાત કરે. તો જનરલી જો આપણે ભાષણો સાંભળ્યા હોય અથવા એનો અભ્યાસ કર્યો હોય તો ખબર પડે કે સિકંદર હતો એ સિકંદર એની થાકી ગયેલી સેનાને બી એવી જ રીતે ઊભી કરી દેતો. એટલે અને જ્યારે બોલતો ત્યારે એકદમ એગ્રેસિવ બોલતો, અને એને કડક બોલતો. હવે આપણે કહીએ કે એ વખતે એ જ્યારે એગ્રેસિવ બોલતો હોય તે પ્રિય હતું, સત્ય હતું, એ પ્રશ્ન છે. પણ બધા ઊભા થઈ જતા હતા. એટલે પ્રિયની સાથે સાથે અ, જ્યારે કોઈ વાણી હોય તો એ વાણી સમય સંજોગો અનુસાર એના ઢાળમાં ઢળેલી હોય. એટલે જેમ કે યુદ્ધનો સમય હોય ત્યારે એગ્રેશનની જરૂર હોય, એક જોમ ભરવાની જરૂર હોય, એક ઉત્સાહ ભરવાની જરૂર હોય, સાહસ ભરવાની જરૂર હોય. તો એવા સમયે એનું ભાષણ એકદમ કડક શબ્દોમાં હોય. એટલે કદાચ પ્રિય ન પણ હોય તો પણ એ પ્રિય લાગતું હોય છે. એટલે એવી રીતે આપણને શાસ્ત્રમાં ઘણી વાતો કહેવામાં આવે. ગુરુ આપણને જ્યારે આજ્ઞા કરે તો ઘણીવાર અપ્રિય લાગે પણ એ હિતકારી હોય છે. એટલે આવી રીતે વાણી વિવેકમાં અલગ અલગ આપણે સંદર્ભ લાગુ પાડવા પડે તો આપણને ખ્યાલ આવે. એટલે એક જ સિદ્ધાંત અથવા અ, 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 એક જ રીતે બોલવું એ જરૂરી નથી. સંબંધો જાળવવા માટે જો તમે તમારા વાણી વિવેકને ન કેળવ્યો હોય તો સંબંધો તૂટતા વાર લાગતી નથી. અહીં કહેવાનો મતલબ આ છે. એટલે આવું જોઈએ તો અલગ અલગ સમયે અલગ અલગ ભાવથી વાણી વપરાય તો આપણો વિવેક જણાય એમાં. એટલે આપણે જોયું ઇતિહાસમાંથી, શાસ્ત્રોમાંથી, બધામાંથી શીખવાનું મળે છે. એવી રીતે ઘણી બધી બોધકથાઓ પણ હોય છે. આપણે નાના નાના બાળકો જ્યારે સ્કૂલમાં ભણતા હોય અને આપણે પણ ભણ્યા હશું તો આપણે લપલપ્યા કાચબાની વાર્તા આપણને બધાને ખબર છે, બહુ પ્રચલિત થતી, કે બે હંસો એક સાથે એકવાર ફરવા નીકળેલા અને અહીંયા એક સરોવર પાસે આવ્યા અને સરોવરમાં એક કાચબો રહેતો હતો. હવે એ કાચબા ભાઈને કેવું કે બોલ બોલ કરવાની આદત. એવું કહેવાય કે વાયરા સાથે પણ વાતો કરે. કોઈ ના હોય તો એકલો એકલો એ વાતો કરે અને પોતાની વાત કરે, બીજાની વાત કરે, સરોવરની વાત કરે, પવનની વાત કરે, આકાશની વાત કરે. ટોપિક કોઈ પણ લઈ લે પણ વાત કરવા જોઈએ એને. હવે એમાં કઈ એમ જોવા જઈએ તો એમ કઈ ખોટું નથી. એ વાતો કરવી એ કઈ ખોટી વસ્તુ નથી. જેને જેવી અ, એ હોય એ પ્રમાણે વાતો કરે. હવે અહીંયા શું થયું કે બે માનસરોવરના હંસો ત્યાં ફરવા આવ્યા. થોડો ટાઈમ સરોવર પાસે રોકાયા. એટલે કાચબાને વાતો કરવાની ટેવ એટલે હંસો સાથે વાતોચીતો થાય. એમ થતા એ લોકોને મિત્રતા થઈ ગઈ. હવે થોડા સમય પછી હંસોને પાછું જવાનું થયું. એટલે હવે કાચબા ભાઈ જીદ પકડી કે ભાઈ મારે તો માનસરોવર જોવું છે, તમે મને તમારી સાથે લઈ જાઓ. હવે હંસો પર પેલું મિત્રતા હતી એટલે વિચાર્યું કે હવે કાચબાભાઈને ઉડતા તો આવડતું નથી, હવે કઈ રીતે લઈ જઈએ. એટલે એ લોકોએ એક લાકડી લઈ આવ્યા અને એ લાકડીને બંને હંસોએ લાકડીના બંને છેડાથી મોંમાં પકડી લીધી અને કાચબાભાઈને કહ્યું કે હવે તમે તમારામાંથી આ લાકડીને વચમાંથી પકડી લો અને એ પકડી એટલે અમે ઉડીશું એટલે સાથે તમે પણ ઉડશો, પણ જોજો મોં ખોલવાનું નહીં તમારે અને પકડી રાખવાની. એમ કરી અને હંસો તો લાકડી પકડીને ઉડ્યા. માનસરોવરની ફ્લાઇટ ઉપડી અને વચ્ચે લટકે કાચબાભાઈ. હવે આ દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ કરીએ કે ભાઈ ગગનયાત્રા આવી ચાલતી હોય તો રસ્તામાં તો ગામ આવે, શહેર આવે, અ, ખેતરો આવે, બધું આવે ને લોકો માણસો બધે હોય અલગ અલગ જગ્યાએ. તો બધા જોવે એટલે બધાને કૌતુક થાય એટલે બધા કોમેન્ટ્સ કરે, અને જાત જાતની વાતો કરે. કોઈ હસે, કોઈ ખુશ થાય, કોઈ મજાક કરે અને કોઈ કે આ જો કાચબો પેલા હંસોને અ, ઉપર કેટલો જુલમ કરે છે, એવી બધી વાતો કરે. હવે આ બધા કટાક્ષ સાંભળે અને પેલાને કેવું એની આદત પ્રમાણે લપલપ્યો એટલે બહુ બોલ બોલ કરવા જોઈએ. એટલે એવું એનું નામ ને એવા એના ગુણ. એટલે એને શું કર્યું,
થોડી વાર તો મોં બંધ રાખ્યું લાકડી પકડેલી એટલે. પણ ઘણી વખત શું થાય કે પેલું એબસન્ટ માઇન્ડ કહીએ ને એવું થયું. અને બધા કોમેન્ટ કરતા હતા એટલે એનાથી રહેવાયું નહીં ને એક જગ્યાએ જવાબ આપવા ગયો. જવાબ આપવા માટે મોઢું તો ખોલ્યું, પણ જો બોલવા જાય એ પહેલા શું થયું, લાકડી છૂટે એટલે તો કાચ બધો ભારે, સીધો ઠોઠો લઈને નીચે આવે ને બફાંગ લઈને પડ્યો. અને પડ્યા અને એમના રામ રમી ગયા. કાચ બબાઈનું કવચ બહુ ભારે હોય છે, પણ ઉપરની સાઈડથી તમે મારો તો એને નથી વાગતું, પણ નીચેની સાઈડથી એ મરે છે. પણ આ વાર્તા છે એટલે આપણે માની લઈએ કે એમના રામ રમી ગયા, મરી ગયા. પણ અહીંયા વાર્તા અદ્ભુત છે અને બાળકોને આનંદ પણ આપે એવી છે. પણ હવે બહુ મોટો બોધ છે કે મને બોલતા આવડે છે, મને જ્ઞાન છે, મારી પાસે ઇન્ફોર્મેશન છે, પણ મારે બધું બધે કહેવાની કે બોલવાની જરૂર નથી હોતી. જ્યારે જરૂર ન હોય ત્યારે મારાથી ન બોલાય. એટલે અહીંયા આવે ન બોલ્યામાં નવ ગુણ, અથવા ન બોલ્યામાં નવો ગુણ. એટલે ન બોલવું એટલે આમ સમજે તો વાર્તા છે અને વાણી વિવેકની વાત છે. પણ વાણી વિવેકને આ જ વાર્તામાંથી આપણે સમજીએ તો ઘણી બધી જગ્યાએ અ, મોટા નુકસાન થવાના ચાન્સીસ હોય છે આપણા બોલવાથી. તો એવા ટાઈમે આપણે ના બોલીએ. એટલે આવી ઘણી બધી બોધકથાઓ આપણને ગુરુઓ દ્વારા અને આપણા ઋષિઓ દ્વારા અથવા આપણા સમાજમાં જે લોકો થોડો ઘણો જીવન વિકાસલક્ષી અભ્યાસ કરેલો હોય એવા લોકો દ્વારા આવી ઘણી બધી બોધકથાઓ આપણને કહેવામાં આવે છે. પંચતંત્રની તો વાત આપણને ખબર જ છે કે એમાં જીવનના બહુ જ મોટા મોટા સિદ્ધાંતો બહુ જ સાદાઈની સિમ્પલ રીતે સમજાય જાય એવી રીતે ત્યાં કહેલા છે. એવી રીતે અલગ અલગ સંપ્રદાયો છે. સ્વાધ્યાય પરિવાર હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, ગાયત્રી પરિવાર હોય, આર્ટ ઓફ લિવિંગ છે આપણા ભારતના. એવી રીતે બહાર પણ ઘણા બધા સંસ્થાઓ કામ કરતી હોય છે. અને દરેક સંસ્થાઓમાંથી પણ આવી રીતે આવું સાહિત્ય પબ્લિશ થતું હોય છે, જેમાં આવી ઘણી બધી બોધની વાર્તાઓ, અરેબિયન નાઇટ્સ એની વાર્તાઓ હોય છે. એમાં પણ મને બહુ એનો ડિટેલમાં ખ્યાલ નથી. એમાં પણ ઘણી બધી વાર્તાઓ, એટલે વાર્તાઓ સ્વરૂપે, બોધકથાઓ સ્વરૂપે આપણને આવું માર્ગદર્શન મળે છે ને એમાંથી આપણે વાણી વિવેક સમજી શકીએ. એવું કહેવાય કે વાણીથી સર્જન પણ થઈ શકે અને વિનાશ પણ થઈ શકે. વાણીથી સંબંધ પણ બાંધી શકાય અને તોડી પણ શકાય. એવી જ રીતે આપણે જોઈએ તો સંતો ભક્તોની વાણી પણ એક અલગ જ વાણી વિવેકનું માર્ગદર્શન આપે આપણને. આપણે કબીરજીની વાત કરીએ, ઘણા બધા છે સંતો છે. આપણે કબીરજીનું ઉદાહરણ લઈએ તો એમણે એક દોહો કયો છે કે એસી બાની બોલીએ મન કા આપા ખોઈ, ઓરણ કો શીતલ કરે આપહુ શીતલ હોય. એટલે શું કહે છે કે વાણી એવી બોલીએ કે જેમાં આપણે પોતાનો અહમ ભૂલી જવાની વાત કરે છે અહીંયા. કે મન કા આપા ખોય એટલે આપણે પોતાની બહુ અહમ મમત્વને એને ભૂલી અને એવી વાત બોલીએ કે જેનાથી આપણે પોતે પણ શીતળતા અનુભવીએ અને સાંભળનારને પણ શીતળતા થાય. મોટી વાત છે અહીંયા કે જ્યારે બોલીએ ત્યારે વિન વિન સિચ્યુએશનની અહીંયા વાત કરેલી છે. કે અત્યારે મહાપંડિતો બધા છે જે ઇન્ફ્લુએન્શિયલ મોટિવેશનલ સ્પીકર્સ, બધા એ લોકો ઘણી વાતો કરતા હોય છે કે ભાઈ વિન વિન સિચ્યુએશન. તો આ પણ એક જુઓ કે પોતાને પણ શીતળતા આપે અને બીજાને પણ શીતળતા આપે એવી વાણી છે. એટલે હવે લૌકિક વ્યવહારમાં અને સામાન્ય વ્યવહારમાં આપણે જોયું કે વાણી વિવેકથી સંબંધો કેળવી શકાય છે. પણ એનાથી થોડું આગળ જઈએ તો કુટુંબથી આગળ વધીને સ્કૂલ, આપણી સંસ્થાઓ, સમાજ, રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન્સ હોય, કાં તો ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, કાં તો વર્ક પ્લેસ હોય, ઘણી બધી જગ્યાએ સંબંધોની કેળવણીની જરૂર હોય છે. એટલે તો જોઈએ તો વાણી વિવેકથી આપણે જોઈએ તો શું થાય, સંબંધો, કોઈ પણ સંબંધો હોય તો એ સંબંધો બંધાય. પહેલા તો સંબંધ બંધાય પછી એને પોષાય, પોષવા માટે પણ વાણી, અને પોષાયા પછી સંબંધો પળાય. પણ હવે પ્રશ્ન થાય કે આવો વાણી વિવેક આપણે શીખી તો લઈએ પણ વર્તનમાં કેવી રીતે આવે. ઇતિહાસમાંથી, શાસ્ત્રોમાંથી, બોધ કથાઓમાંથી, સંતો ભક્તોની વાતોમાંથી
આપણને ઘણું બધું સમજાય. આવી આવી આ દોહો બધાએ ઘણી વખત સાંભળ્યો હશે. આપણે પેલા કાચબાની વાર્તા પણ ઘણી વખત સાંભળી હોય છે. પણ એ વર્તનમાં કઈ રીતે આવે? એટલે જેમ વાણી વિવેકશીલ હોય, જેની વાણી વિવેકશીલ હોય એવા મહાપુરુષો જે હોય એમની વાણી સાંભળવી જોઈએ. એમના જીવન ચરિત્રો વાંચવા જોઈએ અને એ એ વાણી સાંભળીએ, એમની સાથે સમાગમ કરીએ, અથવા પણ જે લોકોએ આ ક્ષેત્રમાં આગળ પડતા હોય તો આપણને વર્તનમાં આવે. વર્તનમાં એકદમ ના આવે. એટલે જે આવા ઉચ્ચ વિચારો જે પ્રવર્ત્યા હોય એનું પહેલા તો શ્રવણ એટલે કે સાંભળવું પડે, પછી એનું મનન કરવું પડે, પછી એનું નિધિધ્યાસન કરવું પડે, અને એમ કરતા કરતા વિચારો સ્વભાવમાં ઉતરે અને વર્તનમાં પછી છલકાય. એટલે આવી આવી રીતે જ્યારે કરવામાં આવે ત્યારે આપણી વાણી વિવેકસભર બને. અને આવી વિવેકથી સભર બનેલી વાણી સમૃદ્ધ વાણી કહેવાય. અને આવી સમૃદ્ધ વાણી હોય એ લૌકિક અને પારલૌકિક સંબંધો જે હોય એને કેળવવા માટેની ચાવીરૂપ બની જાય. એટલે આમ જોઈએ તો સદવિચારો એટલે સારા વિચારો એ વાણી વિવેકનો પાયો છે. એટલે વાણી વિવેક આવે કઈ રીતે? તો પહેલા તો સદવિચારોનું ચિંતન, મનન, વાંચન, નિધિધ્યાસન બધું થાય તો આવે. હવે એ સદવિચારોનું ચિંતન, મનન, નિધિધ્યાસન બધું થાય એટલે પછી એ સદવર્તનમાં ધીમે ધીમે આવે. એટલે એવું કહી શકાય કે સદવિચારો એ વાણી વિવેકનો પાયો છે અને સદવર્તન એ એના ઉપર ઊભી થયેલી ઇમારત છે. એટલે આમ જોઈએ તો સંબંધોની જાળવણી અને જતન કરવા માટે જે વાણી વિવેક છે એ વપરાય તો એ સદવિચાર અને સદવર્તન એ બે વસ્તુ થાય તો સદવિચાર પાયો, સદવર્તન એની ઇમારત છે. તો વાણી વિવેક એની વચ્ચે છે. એટલે સદવિચાર પાયો છે અને સદવર્તન એનું પરિણામ છે. કોઝ એન્ડ ઇફેક્ટ, રાઈટ? સદવિચાર કોઝ, અથવા તો એને પોષણ કહો કે એનું પેટ્રોલ કહો કે ફ્યુઅલ કહો કે જે કહો, જે કહો. હવે એનું સાંભળવા કે વાંચવા કે ગ્રહણ કઈ રીતે અલગ અલગ. કોઈનું જીવન જોઈને, કોઈ મૂવી જોઈને પણ શીખી શકાય કે એ રીતે. તો એનું પરિણામ છે. એટલે જોઈએ તો સ્વાર્થ પરાયણ, હવે અહીંયા એટલે સુધી વાત કરી, આમાં આપણે સ્વાર્થની વાત નથી કરી, પણ ઘણી વખત વાણીમાં શું થાય, પેલા કાગડાભાઈની વાર્તા હતી એવી રીતે કે સ્વાર્થપરાયણ વાણી હોય ને તો એ પાછું આનાથી ઉલટું કાર્ય કરે. હવે સ્વાર્થપરાયણ વાણી હોય તો શું થાય? તો જેમ આપણે કહ્યું કે જે વાણી વિવેકથી પોષણ થાય એવી રીતે સ્વાર્થપરાયણ વાણી હોય તો સંબંધોમાં કુપોષણ કરે અને પછી સંબંધનો વિચ્છેદ કરાવે. હવે જેમ સદવિચાર એનું પરિણામ સદવર્તન છે, એવી રીતે આવા જે કુવિચારો હોય, કુસંગ હોય એનું પરિણામ આ સ્વાર્થપરાયણ વાણી છે. એટલે સદવર્તનને બદલે આપણું વર્તન વિકૃત થઈ જાય છે. એટલે હવે જેમ વાણી આપણને સંબંધ જોડાવડાવે, વિચ્છેદ કરાવડાવે, એવી રીતે જે આપણા લૌકિક સંબંધો છે એમાં જેમ વાણી વિવેક મહત્વનો છે ને, એવી રીતે પારલૌકિક સંબંધો અને આધ્યાત્મિકતા પણ એ અતિ અગત્યનો છે. થોડાક આપણે ડીપ જઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું મહાકાવ્ય, એમના મુખમાંથી સરેલું અમૃત. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનનો સંવાદ છે. હવે સંવાદ શબ્દ જ અહીંયા જોઈએ તો દરેક અધ્યાયની એન્ડમાં બોલવા આવે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. સંવાદ એટલે શું? તો સંવાદી વાણી. સંવાદ એટલે બે જણ વાતો કરે છે પણ એમાં સમ્યકતા છે. એ બંનેનું, એક જણ કહેવા વાળો કહે છે, સાંભળવા વાળો સાંભળે છે, પણ બંને એકબીજાના હિતકારી, હિતને ઈચ્છે છે. બંને જણા એકબીજા પાસેથી શીખવા માંગે છે, અથવા જે કહેવા વાળો છે એ સાંભળવા વાળાનું હિત ઈચ્છે છે. એટલે ત્યાં સંવાદ થાય છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સંવાદી વાણી છે. એટલે સંવાદી વાણી હોય એ સૌનું પરિણામ લાવે, અને આવી વાણી હોય એ હિતકારી હોય, માર્ગદર્શક હોય, પ્રેરક હોય અને શાશ્વત હોય. શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાંથી સરેલી આ વાણી આપણને ખબર છે યુગ યુગાંતર સુધી વાણી વિવેકની માર્ગદર્શિકા બની રહી છે ને બની રહેશે.
એટલે જ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના એન્ડમાં એને ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા કહીને એને 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 રિસ્પેક્ટ આપેલું છે કે જ્યારે અધ્યાય પૂરો થાય ત્યારે બોલવામાં આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું બ્રહ્મ વિદ્યાયમ યોગશાસ્ત્રે એવા શબ્દો બોલવામાં આવે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અધ્યાયનું પૂર્ણાવૃત્તિ કરવામાં આવે ત્યારે. એવી જ રીતે આપણે જોઈએ તો ઘણા બધા સંપ્રદાયોમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ શાસ્ત્રી જીના જે પ્રવચનો હતા એના પરથી ઘણા બધા પુસ્તકો લખવામાં આવે છે. ગાયત્રી પરિવારમાં એમના ગુરુદેવ દ્વારા કહેવાયેલી બોધ કથાઓ હોય આ તેનું સંકલન છે, સાહિત્ય સારું મળતું હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સ્વામીની વાતો છે, એક ગ્રંથ છે જેમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી બધી તત્વજ્ઞાન સભર વાતો એમને સરળ ભાષામાં સમજાવેલી, ગામઠી ભાષા અને રોજબરોજના વ્યવહારના જે ઉદાહરણો લઈને અને તો એનાથી શું એ બધી વાતો સાંભળવાથી સમજવાથી શું થાય તો એનું પઠન મનન કરીએ એટલે આપણામાં વ્યવહાર કુશળતા આવે. વ્યવહાર કુશળતા આવે એટલે સંબંધો સચવાય. એવી રીતે ભગવાન દ્વારા જેમ ભગવદ્ ગીતા છે એવી રીતે સ્વામિનારાયણ ભગવાને જે વાણી આપી હતી એમાં એનું સંકલન વચનામૃત નામના ગ્રંથમાં થયેલું છે. બહુ બીજા કોઈ અવતારો ની વાણી કોઈ ગ્રંથમાં સંકલિત થઈ હોય એવું મને બહુ આઈડિયા નથી. કદાચ હશે પણ ખરી, પણ ધારો કે રામનું એક્ઝામ્પલ લઈએ તો રામ ભગવાનની વાતો રામ બોલ્યા હોય એ કોઈ જગ્યાએ સંકલન થયું હોય એ બહુ મને આઈડિયા નથી. પણ રામાયણમાં પણ તમે સ્કેટર્ડ જો તપાસ કરો તો આપણને ખ્યાલ આવે કે કોઈ રામ આ સંજોગોમાં શું બોલ્યા હતા, પછી લક્ષ્મણ આ સંજોગોમાં શું બોલ્યા હતા તો આપણને ખ્યાલ આવે. એટલે એ ભગવાનની વાણી જેને પરાવાણી કહી શકીએ એનું પઠન નિધ્યાસન કરીએ તો લૌકિક તો વ્યવહાર કુશળતા આવે જ પણ પારલૌકિક વ્યવહાર પણ આપણો કેળવાય છે. અને એનાથી આપણે જેમ જેમ લૌકિક વ્યવહારના સંબંધો જળવાય તો તમારો લૌકિક વિકાસ થાય. એવી રીતે જ્યારે આધ્યાત્મિક વિકાસ કરવો હોય, આત્યંતિક કલ્યાણ કરવું હોય ત્યારે આ પરાવાણી અને સંતો ભક્તોની વાણી આપણે સાંભળીએ, એનું પઠન મનન નિધિધ્યાસન કરીએ તો આપણો વાણી વિવેક કેળવાય. દાખલા તરીકે રામાયણમાં એક પ્રસંગ છે કે લક્ષ્મણજીને સીતાજી જ્યારે હોય છે ત્યારે એમની પરીક્ષા કરવા માટે પોપટ રૂપે પોતે આવે છે અને પૂછે છે કે ભાઈ યજ્ઞકુંડ સમાનારી ધ્રુતો, એટલે કેમ કે જેમ યુવાન નારી હોય અને એક યુવક હોય અને એમાં યૌવન હોય એટલે ઘી જેવું અગ્નિ જેવું, અગ્નિમાં જેમ ઘી પડે એવી પરિસ્થિતિ હોય ત્યારે કોનું મન ચલિત નથી થતું. ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે કે પિતા યસ્ય શુચિર્ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ તનુતિ સંતાનમ તસ્ય નો ચલતે મન, એટલે કેમ કે જેનો પિતા શુચિભૂત હોય અને માતા જેની પતિવ્રતા હોય એનું જે સંતાન હોય એનું મન આવી પરિસ્થિતિમાં ચલિત ના થાય એમ. હવે આ જે સંવાદ હતો પોપટનો અને લક્ષ્મણનો, એમાંથી આપણને શીખવા મળે, ખ્યાલ આવે આપણને કે પરિસ્થિતિ ગમે તે હોય પણ જેનું વ્યક્તિત્વ વિકસેલું હોય એની વાણી પણ યોગ્ય પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકે છે. એટલે જ્યાં કટાક્ષ થતો હોય તમને ઉતારી પાડવા માટે અથવા નીચા પાડવા માટે, તમારું મોરલ ડાઉન કરવા માટે આપણે જ્યારે આપણી ઉપર પ્રહારો થતા હોય, આપણે કોઈ આપણા સિદ્ધાંત પર ચાલતા હોઈએ તો એ સિદ્ધાંતમાંથી પાડવા માટે આજે ઘણા બધા પ્રલોભનો આજુબાજુમાં હોય છે. તો આવો અભ્યાસ હોય લક્ષ્મણજીનો જે વાત કરી એવા ઘણા ઉદાહરણો હોય તો એમાંથી આ જો શીખ્યા હોય તો આપણે એવા સંજોગોમાં ટકી શકીએ છીએ. એટલે એવું કહી શકાય કે મહાપુરુષોના વર્તનમાંથી પણ વાણી વિવેક આપણે શીખી શકીએ છીએ. એટલે એમના વિચારો સાંભળીને, એમના વિચારો વાંચીને, એમનું વર્તન સમજીને, એટલે જીવન ચરિત્રો નો અભ્યાસ કરીએ તો પણ આપણે એ કરી શકીએ છીએ. એટલે અને જો પ્રગટ હોય અને એક્સેસિબલ હોય તો એમનો સમાગમ પણ કરી શકીએ. દાખલા તરીકે કોઈ ગુરુજી હોય આપણા, તો ઘણી વખત એવું બને કે આપણને એમનો રોજ એક્સેસ ના હોય પણ એવું કહેવાય છે કે કલાકોના કલાકો તમે અજ્ઞાની જોડે ગાળો અથવા
ઘણા લોકો જોડે તમે સ્પેન્ડ કરો, પણ એક વાઇઝ માણસ સાથે તમે 1 મિનિટ પણ સ્પેન્ડ કરો ને, તો એ બહુ જ મહત્વની હોય છે. એવી રીતે જે ગુરુ હોય અથવા તો આપણા જે માર્ગદર્શક મેન્ટોર્સ હોય, તો એમની સાથે જેટલો સમય મળી શકે એ સમાગમ કરી લેવો જોઈએ. તો આપણને થાય. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામનું એક પ્રસિદ્ધ પુસ્તક છે. એમાં સ્ટીફન કવીનું છે ને, કોર્પોરેટ્સમાં બહુ ફેમસ છે. અને ઘણું બધું ઇન્ટરનેટ પર ને બધું સાહિત્ય એને રિલેટેડ અવેલેબલ છે. પણ એ પુસ્તકનો જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે મને બહુ જ સરસ વસ્તુ શીખવા મળી. એમાં 7 હેબિટ્સ બતાવેલી છે, કે જે 7 હેબિટ્સ જનરલી મોટા ભાગે જે સક્સેસફુલ ઇફેક્ટિવ લોકો હોય છે એ લોકોના જીવનમાં જોવા મળે છે. ઇફેક્ટિવ એટલે બીજા પર અસર પાડી શકે, સમાજ પર અસર પાડી શકે એવા લોકો. તો અહીંયા જોઈએ તો એમાં જે 5મા ક્રમની જે હેબિટની વાત કરેલી છે, એમાં આ વાણી વિવેકની વાત આવે છે. એમાં સાંભળવાની ને સમજવાની કળાની વાત આવે. એ હેબિટનું ટાઇટલ એવું છે કે સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટુડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. સોરી, તો આવું છે. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. એટલે કે અન્યને સમજવાનો પ્રયત્ન કરો, પછી પોતાની વાત કરો. ભગવદ્ ગીતામાં આપણને ખબર હશે કે 18 અધ્યાય છે. એમાં પહેલા અધ્યાયમાં ફક્ત અર્જુન બોલે છે અને પછીના 17 અધ્યાય કૃષ્ણ બોલે છે. પણ જો પહેલા અધ્યાયમાં સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે ભાઈ અર્જુનને ક્યાં દુખે છે એ જો સમજ્યા ના હોય તો એની દવા કરી શકીએ નહીં. એટલે કૃષ્ણ ભગવાનને જુઓ કે આ તો 7 હેબિટ્સ તો હમણાં આવેલું પુસ્તક છે. ભગવદ્ ગીતામાં આ વસ્તુ હતી, પણ મને જ્યારે આ હું શીખ્યો ત્યારે મને અનુસંધાન થયું કે પેલાને પહેલા ખાલી કર્યું અને સમજ્યા ને પછી વાત કરી. એટલે આ પણ એક જાતનો વાણી વિવેક છે કે સામેની વ્યક્તિ સાથે જ્યારે આપણે વાતચીત કરતા હોય તો સામેની વ્યક્તિની પરિસ્થિતિ, એની મનોસ્થિતિ બધું સમજીને આપણે વાત કરવી જોઈએ. એટલે એવી જ રીતે જે સાચા આપણા સંતો હોય છે, સત્પુરુષો હોય છે, એમનું જે માર્ગદર્શન હોય છે એનાથી જે આપણને વિચારો પ્રાપ્ત થાય ને, એ હંમેશા સદવિચારો હોય. અને એવા સદવિચારો નું સાંભળીએ, આપણે એને જોઈએ, સમજીએ, તો એનાથી આપણી વાણીમાં એક શુચિતા આવે છે. શુચિતા એટલે શુદ્ધિ, સંયમ આવે, સાધુતા આવે. અને આવી જે વાણી બને એ વાણી સમય સૂચકતા સમજી શકે છે. અને પછી એનું જે ફ્લરિશમેન્ટ હોય એ વાણીમાં અને એના વર્તનમાં છલકાય. અને એનાથી એક વૈશ્વિક સંબંધો માટે વ્યક્તિ તૈયાર થાય. એનાથી ઉલટું જોઈએ તો જેની કર્કશ વાણી હોય, સ્વાર્થી હોય અને નુકસાન કરતી હોય કે દુઃખદાયી હોય, અથવા કટાક્ષયુક્ત વાણી હોય, તો એ બધાથી આપણે જોઈએ તો કદાચ તાત્કાલિક અથવા ક્ષણિક ફાયદાઓ થતા પણ હોય અને લૌકિક ફાયદાઓ થતા પણ હશે, પણ એનાથી શાશ્વત સુખ અનુભવી શકાય નહીં. એક ગિલ્ટ રહે, એક ગિલ્ટનો અનુભવ માણસ કરે અને સંબંધ વિચ્છેદ થઈ જાય. એટલે જ્યાં જ્યાં આપણે જોઈએ કે ભાઈ સંબંધો તૂટી જતા હોય છે, સંબંધો જળવાતા નથી, દેશ વચ્ચેના સંબંધો, કુટુંબ વચ્ચેના સંબંધો, બે સંસ્થાઓ વચ્ચેના સંબંધો હોય, બે વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય, બે કંપની વચ્ચેના સંબંધો હોય. આ બધા સંબંધો જળવાવા માટે ઘણા બધા પાસાઓ જરૂરી છે, જે વર્તન નામની એક અમ્બ્રેલામાં આવે. અને એ વર્તન નામની જે અમ્બ્રેલા આવે એમાં વાણી વિવેક એક બહુ જ મહત્વની કળા છે. અને એ વાણી વિવેકની કળાથી સંબંધો સાચવી શકાય છે. એટલે પહેલી તો કે સાચા શાસ્ત્ર, સાચી હિસ્ટ્રી, સાચા માર્ગદર્શક ગુરુ હોય, મેન્ટોર, એને શોધવા અને એની પાસેથી જે મળ્યું હોય જ્ઞાનયુક્ત વિચારધારા આપણને મળે. અને એનાથી આપણા જીવનમાં એક ડિસિપ્લિન આવે. એટલે ડિસિપ્લિન યુક્ત આપણું જીવન બને. અને એવું જીવન બને એ જીવન આપોઆપ વિવેકી થઈ જાય. અને જ્યારે જીવન વિવેકી બને તો એવી રીતે જે વાણીમાં પણ એક વિવેક આવેલો હોય અને એનાથી બોલચાલમાં માણસ એટલો અગ્રેસર થાય, એટલો ફ્લરિશ થાય, એટલો પુષ્ટ થાય કે જેનાથી સંબંધોની કેળવણીમાં એને કોઈ અંતરાય ન આવે. અને એ સંબંધો છે એટલે ઘણી વખત આપણે જોઈએ કે ઘણા લોકો એવા હોય જેને બધાની સાથે બનતું હોય,
એમાં બે ટાઈપના હોય, પોઝિટિવ પણ હોય ને નેગેટિવ પણ. નેગેટિવમાં સ્વાર્થપરાયણતા ને એવું હોય એટલે બનતું હોય. એટલે એ શિયાળ જેવા લોકો હોય. પણ આપણે એની વાત નથી કરતા. એટલે એનો જો પોઝિટિવ ઉપયોગ કરવામાં આવે તો શું થાય, તો સંબંધોની કેળવણી થાય અને જીવન ધ્યેયની પ્રાપ્તિ. જીવન ધ્યેયમાં નાના નાના ધ્યેય પણ હોય ને અંતિમ ધ્યેય પણ હોય, તો એ પ્રાપ્તિમાં આપણને સહાયરૂપ બને. એટલે વાણી વિવેક એ જીવનમાં સંબંધો કેળવવાની એક કળાનો એક મહત્વનું, અથવા તો આપણે કહીએ કે જરૂરી અંગ છે. એટલે એમ જોયું આપણે કે ઇતિહાસના પ્રસંગો હોય, શાસ્ત્રોની બધી કણિકાઓ હોય, પ્રચલિત બોધકથાઓ હોય, પછી ગુરુના વચનો હોય, મહાપુરુષના વિચારો હોય, ભગવાનની વાણી હોય, સત્પુરુષની વાણી હોય. તો આ બધાનું પઠન પાઠન મનન નિધિધ્યાસન એ બધું કરીએ તો આપણા વર્તનમાં આ બધું આવે અને એનાથી સંબંધ કેળવવાની કળા વિકસાવી શકાય છે. તો આપણે આવી જ પ્રાર્થના ભગવાનને કરીએ અને ભગવાનને કહીએ કે ભાઈ અમને આવી શક્તિ બુદ્ધિ આપો કે જેનાથી અમે અમારા જીવનમાં વાણી વિવેક કેળવી શકીએ અને એનાથી અમારા સંબંધો કેળવાય. તો આપણે ફરી આગળ વાત કરીશું બીજા કોઈ આ ટોપિકના અનુસંધાનમાં આગળ. પણ આજે આપણે અહીંયા જ વિરમીએ છીએ અને આ આ ચેનલ પર આ વસ્તુ કહેવાનો આશય ફક્ત ડિક્શનરી ઓફ એક્સપિરિયન્સ જે ટાઇટલ છે ચેનલનું, એના અંતર્ગત કે ભાઈ અનુભવ જે મારો છે એ મારે વિશ્વ સાથે શેર કરવો છે, વહેંચવો છે. આઈ એમ નોટ એક્સપેક્ટિંગ એની ઇન્કમ ઓર એની લાઇક્સ ડિસલાઇક્સ સબસ્ક્રાઈબર્સ એ બધામાં હું પડવા માંગતો નથી. પણ તમે કરશો તો સારું જ છે. તો વધુ લોકોને રીચ આઉટ થવાશે કે વધુ લોકો સુધી પહોંચશે. પણ એ મૂળ આશય નથી. અહીંયા મૂળ આશય આપણે એ છે કે આપણે જીવનમાં આગળ વધીએ, વિશ્વમાં એક શાંતિ સ્થપાય અને લોકો અધોગતિ તરફ નહીં પણ ઉર્ધ્વગતિ તરફ પ્રયાણ કરે એવો એક આશય છે અને પ્રયત્ન કર્યો છે. તો હોપફુલી બધાને મદદરૂપ થઈ શકે. અસ્તુ.